વિષય વાત થાનગઢ નગરપાલિકાનું મતગણતરી થઈ શું પરિણામ હતું? થાનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત જે છેલ્લો તબક્કો ચૂંટણી કરવાનો હોય છે મતગણતરી, જે આજે નિર્ધારિત સમયે 9 વાગે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી. આ મતગણતરી દરમિયાન જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ટોટલ 28 સીટો માટે કુલ 7 વોર્ડ માટેના જે રિઝલ્ટ જાહેર કર્યા છે એમાં 25 બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગયેલી છે અને 3 જે બેઠકો છે એ બહુજન સમાજ પાર્ટીને ફાળે ગયેલી છે. અન્ય કોઈ પાર્ટીને આમાં બેઠક ફાળે ગયેલી નથી. આમાં એકંદરે જે આખી મતદાન પ્રક્રિયા છે એ મતદાન પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. સાહેબ, 28 બેઠકમાંથી ભાજપને કેટલી મળી? ભારતીય જનતા પાર્ટીને 25 બેઠકો મળેલી છે. એટલે બહુમતી કોની? ભાજપની થઈ? બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે અને બાકીનાને જે બહુજન સમાજ પાર્ટી છે એમને 3 મળી છે. બાકીની અન્ય પાર્ટીઓને કોઈ બેઠક મળી નથી.